નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગણિત જેમાં પ્રકરણ નંબર 5 તે સરખું દેખાય છે એ ભણવાનું છે। તો આપણે ગયા વિડીયોમાં શું જોયું હતું તો કે બે ભાગ એટલે કે 1/2 ભાગ ફેરવતા આકારો કેવા દેખાય છે અને એ આકાર એવો ને એવો દેખાય છે કે નહીં એ જોયું હતું। અને આપણે એને શું કહેતા હતા, અડધો આંટો ફેરવવો, 1/2 ફેરવવું, પછી જે મૂળાક્ષરો પણ જોયા હતા। હવે આજે આપણે એક પ્રવૃત્તિ જોઈ અને પછી આપણો અભ્યાસક્રમ આગળ વધારશું। તો પ્રવૃત્તિમાં શું તમે પવનચક્કી જોઈ છે, તેનો શા માટે ઉપયોગ થાય છે? પવનચક્કીનો ઉપયોગ શા માટે થાય છે? તો કે હા, મેં પવનચક્કી જોઈ છે। તો કે આપણે છે ઘણી બધી પવનચક્કીઓ રસ્તામાં, એટલે કે કોઈ આપણે ગામડે જતા હોય કે કોઈ જગ્યાએ ફરવા જતા હોય તો ત્યાં ઘણી બધી પવનચક્કીઓ હોય છે અને આપણે જોઈ પણ છે। તો તેનો ઉપયોગ શા માટે થાય છે? તો કે તેના દ્વારા વીજળી ઉત્પાદન કરી તેનો પાણી ખેંચવાનો પંપ, દળવા માટે ઘંટીમાં સ્ટ્રીટ લાઇટ એટલે કે શેરીની લાઇટો વગેરેમાં ઉપયોગ થાય છે। ક્યાં ક્યાં થાય છે? તો કે વીજળી ઉત્પન્ન કરી તેનો પાણી ખેંચવાના પંપમાં, એટલે કે આપણે પાણી ખેંચવાની મોટર આવે તે, દળવા માટે ઘંટી અને સ્ટ્રીટ લાઇટ એટલે કે શેરીઓની જે લાઇટો હોય છે તેમાં ઉપયોગ થાય છે। નંબર 2, તમારી પવનચક્કી 1/4 ફેરવવાથી પહેલાં જેવી દેખાશે। શું કહે છે કે પવનચક્કી ફેરવીએ તો અહીંયા જુઓ નીચે પવનચક્કી આપી છે। હવે આ પવનચક્કીને ફેરવીએ તો એ 1/4 એટલે કે ચોથા ભાગની ફેરવવાથી એને એવી ને એવી દેખાશે। તો કે હા, મારી પવનચક્કી 1/4 ફેરવવાથી પહેલાં જેવી દેખાશે અને પવનચક્કીને અડધી ફેરવવાથી પહેલાં જેવી દેખાશે। ચર્ચા કરો। નવો સવાલ હતો, પવનચક્કીને અડધી ફેરવવાથી પહેલાં જેવી દેખાશે, ચર્ચા કરો। હા, તેને અડધી ફેરવવાથી પણ પહેલાં જેવી દેખાય છે, કારણ કે તેને 2 વખત 1/4 ફેરવવાથી અડધી ફેરવવા જેવું કહેવાય છે। કઈ રીતે? આપણે 1/4 પહેલાં ફેરવી, પછી પાછી 1/4 ફેરવી, એના તો કેટલી થાય? 2/4 એટલે 1/2 જેટલી ફરી કહેવાય। હવે આપણે આગળ અભ્યાસ કરીએ તો ભાગ 4 ફેરવો। અત્યારે પ્રવૃત્તિમાં જેવી રીતે 1/4 ફેરવું એવી જ રીતે હવે ભણવાનો છે ચોથો ભાગ ફેરવો। ચોથા ભાગ ફેરવામાં શું છે તો કે નીચે ચિત્રમાં આપેલ પંખાને 1/4 ફેરવવાથી પહેલાં જેવો દેખાશે। શું કહે છે કે નીચે જે પંખા આપેલા છે એને 1/4 ફેરવવાથી પહેલાં જેવો જ પંખો દેખાશે। તો કે હા, આપેલ પંખાને 1/4 ફેરવવાથી પહેલાં જેવો દેખાશે। કે તો કે જુઓ, બંને પંખા આપણને અહીંયા સરખા દેખાય છે। હવે આ પંખો ફેરવા વગરનો છે અને આ પંખો 1/4 ફેરવા પછીનો, જુઓ બંને સરખા છે ને। કેમ? તો કે એના પાંખડા સેમ છે, એમાં કોઈ પણ જાતના ડિઝાઇન કે કોઈ પણ જાતના રંગ આપેલા નથી કે જેથી એ કહી શકીએ કે આ પંખો ફેરવવાથી કોઈ પહેલાં જેવો નહીં દેખાય, પણ આ પંખો પહેલાં જેવો જ દેખાશે। હવે પ્રશ્ન નંબર 2, શું નીચે ચિત્રમાં આપેલ પંખાને 1/4 ફેરવવાથી પહેલાં જેવો દેખાશે? ચિત્ર દોરો અને કહો। ચિત્રમાં આપેલ પંખો છે કે જે 1/4 ફેરવવાથી એ પહેલાં જેવો દેખાશે। જુઓ ચિત્ર નીચે આપેલું છે, આ ચિત્ર છે આપણું। શું છે કે પંખાના બંને પંખાના પાંખડાઓમાં શું કલર આપેલા છે કે અહીંયા ઘાટો કલર છે અને આ છે એમાં કંઈક ટપકા જેવું આપેલું છે। તો હવે શા માટે નહીં દેખાય? તો કે ના, આપેલ પંખાને 1/4 ફેરવવાથી પહેલાં જેવા દેખાશે નહીં, કારણ કે 1/4 ફેરવવાથી પંખાની વાદળી રંગની ધારની જગ્યા પર પીળા રંગની ધાર આવી જાય છે। પહેલાંનો પંખો છે, અહીંયા શું કહે છે, જો આ પંખો
ફેરવા વગરનો પંખો આ છે. ફેરવા પછી આવો છે કે આ જે વાદળી રંગની ધારની જગ્યાએ પીળા રંગની ધાર આવી જાય છે. આને 1/4 એટલે કે આ પાંખડા આની જગ્યાએ આવશે એટલે પહેલાં જેવો દેખાશે નહીં. હવે આવે છે મહાવરો. નીચે આપેલા આકારો પૈકી કયા આકારને 1/4 ફેરવવાથી તે પહેલાં જેવો દેખાશે? તેમાં ખરાની નિશાની કરો અને તેને અડધો આંટો ફેરવવાથી પહેલાં જેવો આકાર ન દેખાય તો તેના પર ખોટાની નિશાની કરો. હવે બંનેમાં ખરું ખોટું કરવાનું છે. તો જુઓ અહીંયા ચિત્રો આપેલા છે કે આ પહેલું ચિત્ર છે એમાં 1/4 ભાગ ફેરવવાથી પહેલાં જેવો આકાર દેખાય તો ખરું, અને અડધો આંટો ફેરવવાથી અડધા આંટો ફેરવવાથી એના પહેલાં જેવો આકાર ના દેખાય તો ખોટું. મતલબમાં કે બંનેમાં પહેલાં જેવો આકાર ના દેખાય તો ખોટું કરવાનું અને બંનેમાં પહેલાં જેવો આકાર દેખાય તો ખરું કરવાનું. હવે પહેલું ચિત્ર છે એમાં 1/4 ફેરવવાથી પહેલાં જેવો આકાર દેખાશે તો કે ના. 1/2 આકાર ફેરવવાથી દેખાશે તો કે ના. ચિત્ર નંબર 2 પહેલાં જેવામાં દેખાશે, 1/4 ફેરવવાથી બતાશે તો કે ના. પણ 1/2 આકારમાં ફેરવવાથી તે પહેલાં જેવો આકાર દેખાશે તો કે હા. તો ખરાની નિશાની. હવે આવે છે ચિત્ર નંબર 3. નંબર 3 હવે આનો આકાર પહેલાં જેવો દેખાશે તો કે 1/4 પણ નહીં દેખાય અને 1/2 પણ નહીં દેખાય. આકૃતિ નંબર 4 જુઓ, એમાં 1/4 પણ દેખાશે અને 1/2 પણ દેખાશે. નંબર 5 એ 1/2 દેખાશે પણ 1/4 નહીં દેખાય અને 1/2 દેખાશે. આકૃતિ નંબર 6 તો કે આ છે, આમાં 1/4 ફેરવવાથી દેખાશે અને 1/2 આકૃતિમાં ફેરવવાથી પણ દેખાશે. હવે આકાર નંબર 7. આકાર નંબર 7માં પહેલા જેવો આકાર 1/4 પહેલા જેવો આકાર દેખાશે નહીં. કેમાં 1/4 નહીં દેખાય અને 1/2 પહેલા જેવો જ આકાર દેખાશે. હવે આકૃતિ નંબર 8 તો કે 1/4 પણ દેખાશે અને 1/2 પણ દેખાશે. કેમ તો કે જુઓ એના આખો આકાર છે એક સરખો છે, એને 1/4 ફેરવો કે 1/2 ફેરવો એ આકાર એક જ જેવો દેખાય એટલે કે પહેલાં જેવો જ દેખાશે. હવે આવે છે પ્રશ્ન નંબર 2. નીચે આપેલા આકારોને અડધા આંટામાં ફેરવવાથી નવા આકાર એવો જ મળે તે રીતે બદલો અને પ્રયત્ન કરો. નીચે આપેલા આકારોને શું કરવાનું છે તો કે અડધા આંટામાં ફેરવવાથી નવો આકાર એવો ને એવો મળે એ રીતે બદલવાના છે. તો અહીંયા આપણને ડાયરેક્ટ જવાબ આપેલા છે. આનો સવાલ છે એ ચોપડીમાં આપેલો છે. ક્યાં આપેલો છે તો કે ચોપડીમાં જવાબ આપેલો, પ્રશ્ન આપેલો છે અને અહીંયા ડાયરેક્ટ જવાબ આપેલા છે. આને અડધો આંટો ફેરવવાથી એવા ને એવા આકાર દેખાય એ રીતની રચના કરેલી છે. હવે આવે છે પ્રશ્ન નંબર સી. નીચે આપેલા આકારને 1/4 ફેરવવાથી અને અડધા આંટામાં ફેરવવાથી કેવો આકાર દોરાય છે એ દર્શાવો. અહીંયા નીચે છે એ આકાર આપેલા છે, પછી 1/4 ફેરવ્યા પછી કેવો આકાર બને અને 1/2 ફેરવ્યા પછી કેવો આકાર બને એ બંને અહીંયા જોવાનું છે. તો આકાર પહેલો આપ્યો છે ત્રિકોણ. જુઓ બાજુમાં 1/4 આકાર ફેરવો એટલે ત્રિકોણ પણ ફરી ગયો.
પછી અડધો આકાર ફેરવો ત્યારે પણ ત્રિકોણ ફરી જાય છે. હવે બી જેમાં આપ્યું છે ચોરસ. હવે એ ચોરસ છે એ ત્રણેય ત્રણમાં સેમ રહે છે. કેમ? અડધું ફેરવો કે એક ચતુર્થાંશ ફેરવો બંનેમાં એક સરખું દેખાશે, એટલે કે પહેલા જેવો જ આકાર દેખાશે. હવે આવે છે નંબર સી. એમાં લંબચોરસ આપેલું છે. જે લંબચોરસમાં એક ચતુર્થાંશ ફેરવવાથી એ લંબચોરસ આમ ઊભું દેખાય છે અને એક દૂત્યાંશ એટલે કે અડધું ફેરવવાથી તેના તેવું જ દેખાય છે. હવે આવે છે ડી. ડીમાં આ શું આપ્યું છે? ષષ્ઠકોણ આપેલો છે. ષષ્ઠકોણને આકાર ફેરવવાથી એક ચતુર્થાંશમાં કેવો આકાર દેખાય છે કે જેના બે ભાગ આવી રીતે આવી જાય છે અને એક દૂત્યાંશમાં પહેલાં જેવો જ આકાર દેખાય છે. ઉપરના કયા આકારને એક ચતુર્થાંશ ફેરવવાથી પહેલા આકારો જેવા દેખાતા નથી? ઉપરના કયા આકારને આપણે એક ચતુર્થાંશ ફેરવવાથી પહેલા જેવો આકાર નથી દેખાતો? તો કે ઉપરના આકારોમાંથી એ, સી અને ડી એક ચતુર્થાંશ ફેરવવાથી આપેલા આકાર જેવા દેખાતા નથી. એ, સી અને ડી માત્ર બી આકાર છે એ જ પહેલા જેવો આકાર દેખાય છે. હવે ઉપરના કયા આકારને એક દૂત્યાંશ ફેરવવાથી પહેલા આકાર જેવા દેખાતા નથી? એક દૂત્યાંશ ફેરવવાથી કયા આકાર પહેલા જેવા નથી દેખાતા? તો કે એ. માત્ર આકારમાંથી એ આકાર છે એ જ દેખાતો નથી, બાકી બધા આકાર પહેલા આકાર જેવા દેખાય છે. હવે આવે છે ત્રીજો ભાગ ફેરવો. શું કહે છે કે ત્રીજો ભાગ ફેરવો. નીચે આપેલ ચિત્રોમાં કયા પંખાને એક તૃતીયાંશ ફેરવવાથી પહેલા પંખા જેવો દેખાશે? શું કહે છે કે નીચે જે ચિત્ર આપ્યું છે તેને એક તૃતીયાંશ ફેરવવાથી પહેલા પંખા જેવો જ દેખાશે. તો કે બંને પંખા આમાં સેમ છે પણ ચોપડીમાં જોજો તો એમાં કલર કે કોઈ ડિઝાઇન છે એ અલગ આપેલી હશે. તો એના માટે જવાબ આવે છે કે આ પંખા નંબર એ ને એક તૃતીયાંશ ફેરવવાથી પહેલા પંખા એ જેવો દેખાશે. હવે આવે છે નંબર 2. નીચે આપેલ આકારને એક તૃતીયાંશ ફેરવવાથી કેવો દેખાશે તે દોરો. નીચે આપેલો આકાર છે એ અહીંયા આપેલો છે કે એને એક તૃતીયાંશ ફેરવવાથી કેવો દેખાશે? તો કે આવો. કેમ? તો એ આકાર એકનો એક સેમ ને સેમ જ દેખાય છે. આકારને ફેરવા પછી પણ એ પહેલાં જેવો દેખાય છે. હવે આવે છે છઠ્ઠો ભાગ ફેરવો. શું તમે જોઈ શકો છો કે નીચે આપેલા આકારોને છઠ્ઠો ભાગ ફેરવતા એના એ જ આકાર રહે છે? શું કહેવાય છે કે નીચે આપેલા આકારને છે એ છઠ્ઠો ભાગ ફેરવીએ તો પણ એનો એ જ રહે. કેમ? છઠ્ઠો ભાગ મતલબ શું? છઠ્ઠો ભાગ એટલે કે આટલો. હવે આટલો ભાગ આમ ફેરવીએ તો આ ભાગ રહ્યો એ અહીંયા આવે તો કે એવા ને એવા જ આકાર દેખાશે. કેમ? તો કે આમાં બધાના ભાગ જો હોય 6 ભાગ હશે, 1 2 3 4 5 6. એવી જ રીતે 1 2 3 4 5 6. હવે હા, આપેલ આકારને છઠ્ઠા ભાગ ફેરવતા એના એ જ આકાર રહે છે. હવે આવે છે મહાવરો. મહાવરામાં નીચે આપેલા આકાર જુઓ, તેને એક તૃતીયાંશ ભાગ અને એક છઠ્ઠાંશ ભાગ ફેરવતા કેવા દેખાશે તે દોરો. આપણને અહીંયા નીચે આપેલા છે એને એક તૃતીયાંશ ફેરવવાના છે અને એક છઠ્ઠાંશ પણ ફેરવવાના છે. તો અહીંયા પહેલો આકાર આપેલો છે સ્ટાર જેવું છે, ત્રિકોણ દોરેલા બે, એને એક તૃતીયાંશ ફેરવીએ એટલે કે આ ખૂણાને અહીંયા લાવવાનો, આ એક તૃતીયાંશ ફરે, અને એક છઠ્ઠાંશ એટલે કે આ ખૂણાને અહીંયા આવે એટલે એ એક ષષ્ઠાંશ થાય. તો જુઓ બંને આકારો કેવા દેખાય છે? સરખા, એટલે કે એવા ને એવા આકાર દેખાય છે. હવે આવે છે આકાર નંબર 2.
એમાં પણ બંને આકારો કેવા દેખાય છે? સેમ દેખાય છે. એવા ને એવા આ આકારને અહીંયા અને આને અહીંયા. તો કે હા, બંને એવા ને એવા આકાર દેખાય છે. પછીના આકારમાં પણ બંને આકાર એવા ને એવા દેખાય છે. હવે આવે તો કે આ આકારમાં પણ એવું જ છે, એવા ને એવા આકારો દેખાય છે. ત્રણે ત્રણ કેવા છે? સરખા છે. એટલે કે 1/3 અને 1/6 આ બધા જેટલા ચારે ચાર આકારો હતા એ આકારો એવા ને એવા દેખાશે. પ્રશ્ન નંબર 2. નીચે આપેલ આકૃતિમાંથી કોને 1/3 ફેરવવાથી પહેલા જેવી દેખાશે તેની નિશાની ખરા વડે અને કઈ આકૃતિને 1/3 ફેરવવાથી પહેલા જેવી નહીં દેખાય તેની નિશાની ખોટાની દર્શાવો. શું કહે છે કે પહેલા આકાર અહીંયા નીચે જે આકાર આપે છે ને એમાં 1/3 ફેરવવાથી એવો ને એવો આકાર બતાય તો ખરું અને ના બતાય તો ખોટું. અહીંયા જુઓ, પહેલા આકારમાં એવો ને એવો આકાર બતાય છે, 1/3 ફેરવવાથી એવો ને એવો આકાર રહેશે તો કે ના, ફરી જશે. કેમ ફરી જશે? તો કે અહીંયા છે એ 3 ખાનામાં રંગ આપેલો છે કે જેથી એનો આકાર ફરી જાય છે. હવે નંબર 2, એમાં પણ શું થશે? તો કે સ્થાન છે એ ફરશે, કારણ કે આમાં જે એક છે એ ઘાટા રંગનું આપેલું છે કે જેથી આને 1/3 ફેરવો એટલે કે આ અહીંયા આવી જશે કે આકાર આખો બદલાઈ જાય છે. એટલે કે આ 1/3 ફેરવવાથી પહેલા જેવો દેખાશે નહીં. હવે આવે છે આકાર 3. આ પહેલા જેવો આકાર દેખાશે તો કે હા. હવે નંબર 4, પહેલા જેવો દેખાશે આ આકાર 1/3 ફેરવવાથી તો કે હા. હવે આવે છે નંબર 5. શું આવે છે? નંબર 5. આનો આકાર પહેલા જેવો દેખાશે તો કે હા. નંબર 6, આને ફેરવવાથી પણ પહેલા જેવો દેખાય તો હા, અને નંબર 7 તો પણ હા. આ 3 એટલે કે 4 આકાર 5 આકારોને ફેરવવાથી એ પહેલા જેવા આકારો દેખાશે, પરંતુ આ બંને આકારો પહેલા જેવા દેખાશે નહીં. હવે આવે છે પ્રશ્ન નંબર સી. પ્રયત્ન કરો અને નીચે આપેલા આકારને એવી રીતે બદલો કે 1/3 ફેરવવાથી તે પહેલા જેવો દેખાય. શું કહે છે કે પ્રયત્ન કરવાનો છે કે એનો નીચે આપેલ આકારને એવી રીતે બદલવાના કે જે 1/3 ફેરવવાથી તેની તે જગ્યાએ આવે. તો જુઓ, નીચે અલગ અલગ આકારો આપેલા છે અને એના જવાબ પણ નીચે આપેલા છે. આ શું છે? આકારો છે. હવે આ પહેલો આકાર છે એને ચિત્ર નંબર 1માં વાદળી ટપકું દૂર કરવું અને દોરવું. શું કહે છે? આ જે વાદળી રંગનું ટપકું છે એટલે કે આ એને છે દૂર કરી દેવું, એટલે કે એ દોરવાનું નહીં, અને પછી આકાર દોરો એટલે એ એવો ને એવો આકાર દેખાશે. હવે આવે છે નંબર 2. તો કે આમાં ટપકા એક જ રંગના રાખવા. અહીંયા છે એ અલગ અલગ રંગના જે ટપકા આપેલા છે ને આ બધા, એને શું કરવાના? એ એક જ રંગના રાખવાના. કોઈ પણ લાલ, પીળા, વાદળી પણ એક જ રંગના હોવા જોઈએ કે જેથી છે એ એવો ને એવો આકાર દેખાય. હવે નંબર 3, આ જે આકાર છે એમાં પાંખિયા એક જ રંગના, જે અલગ અલગ રંગના આપેલા છે ને આ બંને, પછી આ બધા એ શું કરવાના? એક જ રંગના રાખવાના. હમણાં કેમ કીધું કે બધા લાલ રંગનું એક પાંખિયું હોય તો બધા પાંખિયા લાલ રંગના રાખવાના, વાદળી રંગના હોય તો વાદળી રંગના રાખવાના. એવી રીતે તો આ છે એ 1/3 ફેરવવાથી પણ એવો ને એવો આકાર એટલે કે પહેલા જેવો જ આકાર દેખાશે. હવે ચિત્ર નંબર 4. ચિત્ર નંબર 4માં બંને ત્રિકોણના રંગ એક સરખા રાખવા. મોટા ભાગે શું આવશે કે રંગો છે એ એક સરખા રાખવાથી બંને 1/3 ફેરવવાથી પણ તે આકાર પહેલા જેવો દેખાશે. અને આમાં નાનું પીળું ટપકું દૂર કરવું, જે આ અંદરનું ટપકું છે ને એ દૂર કરી દો એટલે એનો આકાર ફેરવવાથી પણ પહેલા જેવો દેખાશે. હવે
શું કહે છે? અહીંયા જુઓ, આના જવાબ આપેલા છે. આપણે જે પણ બોલ્યા અહીંયા પહેલાં પીળા રંગનું હતું, જે અંદર ટપકું હતું નાનું પહેલા આકારમાં, એ દૂર કરી દીધું, એટલે એ આકાર એવો ને એવો રહ્યો. હવે બીજી આકૃતિમાં જુઓ, એનો આકાર પણ એના બધા જ કલર ઓલા ટપકા છે એ એક જ રંગના રાખ્યા, કે જેથી છે એનો આકાર પણ પહેલાં જેવો દેખાય. પછીના પ્રશ્ન 3માં બધા પાંખડા છે એ એક રંગના રાખ્યા છે, કે જેથી એ તેવા તેવા દેખાય છે. હવે નંબર 4, કે જેમાં બંને ત્રિકોણના કલર કેવા છે? તો કે સરખા છે, કે એને ફેરવવાથી કોઈ ફેર પડશે નહીં, એટલે પહેલાં જેવો આકાર દેખાશે. અને નંબર 5માં જે અહીંયા પીળું ટપકું હતું તે દૂર કર્યું, કે જેથી એનો આકાર ફેરવવાથી પણ પહેલાં જેવો દેખાય. હવે પ્રશ્ન નંબર 3, કેટલા એવા આકાર દોરો કે જેને 1/3 ફેરવવાથી પહેલાં જેવા દેખાય. અહીંયા આપણે 3 આકારો દોર્યા છે, કે જેને દોરવાથી પણ એટલે કે ફેરવવાથી પણ એ પહેલાં જેવા જ આકારો દેખાશે. હવે આ એક ભાગ લઈ લો, કે જેને ફેરવીએ 1/3 ફેરવો એટલે કે અહીંયા આવે પણ એના એવો જ આકાર દેખાશે. પછી આમાં પણ એવું જ છે અને આ ચિત્રમાં પણ એવું છે. હવે પ્રશ્ન નંબર 4, તો કેટલા એવા આકાર દોરો કે જેને 1/6 ફેરવવાથી પહેલાં જેવા દેખાય, કે જે આપણે અહીંયા નીચે 3 આકારો દોરેલા છે, કે જેને દોરવાથી અથવા તો ફેરવવાથી પણ એ પહેલાં જેવા જ આકારો દેખાશે.